नेव शब्द झड़प रेडी स्टार्ट फकरो फरियाद पक्षे अन्य साहेद लखुभाई गोवाभाई सादियाए आंक 29 થી સોગંદ ઉપર જુબાની આપી જણાવેલું કે હું ભાલવણ તાલુકાના ટીંબણી ગામે રહું છું અને ખેતમજૂરી કામ કરું છું. બનાવના અરસામાં મેં ભાલવણ મુળુભાઈ અરજણભાઈની ખેતીની જમીન જે ભાલવણ તથા ટીંબણી વચ્ચે 60 વીઘા આવેલી છે તે મેં ત્રીજા ભાગમાં વાવવા માટે રાખેલી હતી. તે વખતે અમોએ કપાસ, જીરું અને ઘઉંનું વાવેતર કરેલું હતું. ખીમાભાઈ ખેતાભાઈ મારા ફઈના દીકરા થાય છે, જે આજથી આશરે એકાદ વર્ષ કરતાં વધારે સમયથી અવસાન પામેલ છે. તેઓ પણ મારી જેમ અન્ય ખેડૂતની જમીન ભાગમાં વાવવા માટે રાખતા. અમારા ગામમાં ગોગનભાઈ રમણભાઈ ખેતીની જમીન આ અમારા ફઈના દીકરા ખીમાભાઈએ ભાગમાં વાવવા માટે રાખેલી હતી. આ ગોગનભાઈની ખેતીની જમીનની બાજુમાં ખીમાભાઈ રાજસિંહ રાવલિયાની જે જમીન આવેલી હતી. બનાવ ક્યારે બનેલો અને કેટલા વર્ષ પહેલાં બનેલો તેની મને ખબર નથી, પરંતુ માનવા મુજબ 2 વર્ષ કરતાં વધારે સમય પહેલાં બનેલો. તે વખતે ઠંડી પડતી હતી, તેથી અમારા ફઈના દીકરા ખીમાભાઈએ ગોગનભાઈની જે જમીન ભાગમાં વાવવા માટે રાખેલી ત્યાં રખેવાળી રાખવા અને ત્યાં રાત્રિના સૂવા માટે જતા હતા. ઠંડીના કારણે ખીમાભાઈને તાડ પડતી હોવાથી આ આરોપી ખીમાભાઈ રાજસિંહની જમીન બાજુમાં આવેલી હોવાથી ત્યાં ઓઢવા માટે ગોદડું લેવા માટે ત્યાં ગયેલ અને તે વખતે ત્યાં આરોપી ખીમાભાઈ હાજર હતા અને આ આરોપી ખીમાભાઈએ મારા ફઈના દીકરા ખીમાભાઈને એવું જણાવેલ કે અત્યારે રાત્રિના અહીં કેમ આવેલ છો, તેમ કહીને તેને મારેલો. આવી વાત મને અમારા ફઈના દીકરા ખીમાભાઈએ કરેલી. તેથી મેં જાણેલું આ ખીમાભાઈને મારેલું તે ખદારીથી મારેલું. શરીરના કયા ભાગે મારેલું તે મને ખીમાભાઈએ કહેલું, પરંતુ તે હાલ મને યાદ નથી. બીજું કંઈ થયેલું હોય તો તેની મને ખબર નથી. મારા ફઈના દીકરા ખીમાભાઈએ ફરિયાદ કરેલી અને તેણે સારવાર પણ કરાવેલી. પોલીસે મારો જવાબ લીધેલો. સદર સાહેદની ઉલટ તપાસ દરમિયાન તેમણે એવું જણાવેલું કે બનાવ ક્યારે બનેલો તેની તેને ખબર નથી. એ વાત ખરી છે કે મને ફરિયાદીએ ગોદડું લેવા કહેલું ત્યારે આરોપીએ મારેલ તેવું જણાવેલ નથી. માત્ર ખબર પડેલ, તે સિવાય કાંઈ જાણતા નથી. તે હકીકતોને અનુસંધાને આ કામના આરોપીએ ફરિયાદીને બનાવના દિવસે મારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરેલ હોય તેવું રેકર્ડ ઉપર પુરવાર થયેલાનું માની શકાય તેમ નથી. ફકરો ફરિયાદ પક્ષ તરફથી મહત્વના મંજુબેન ખીમાભાઈ ખાવડુ કે જેઓ મરણ જનારના પત્ની છે, તેમણે સોગંદ ઉપર જણાવેલું કે જાહેર કરવામાં આવે તો ન્યાયની ખૂબ મોટી ઉપાસના થશે. નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો ફરિયાદ પક્ષ તરફથી અન્ય સાહેદ મણિબેન નાથાભાઈને આંક 32 થી સોગંદ ઉપર તપાસેલા છે. સદરહુ સાહેદ તેમની સોગંદ ઉપરની જુબાની દરમિયાન એવું જણાવેલું કે અમો કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે વાડી વિસ્તારમાં અમારા પરિવાર સાથે રહીએ છીએ અને ત્યાં અમારી ખેતીની જમીન આવેલી છે. આ અમારી ખેતીની જમીન જે આવેલ છે તે થરની ધાર વિસ્તાર તરીકે ઓળખાય છે અને ત્યાં અમારે 25 વીઘા જમીન આવેલી છે. અમારી આ જમીનના આથમણા શેઢે મારા દેર રામાભાઈની જમીન આવેલી છે. અમારી તથા મારા દેરની આ જમીનોમાં જવા માટે બંનેના
અલગ અલગ રસ્તાઓ આવેલા છે. એવું બનેલ નથી કે આ બનાવના થોડા સમય પહેલાંની મારા દેર અમારી વાડીના શેઢેથી તેનું ટ્રેક્ટર લઈને નીકળતા હોય અને અમારા ખેતરમાં બાવળની કાટ નાખતા હોય અને તે રીતે અમારા ખેતરની વાડને અને શેઢાને નુકસાન કરતા હોય. બનાવ આજથી આશરે 12-13 માસ પહેલાં બનેલો છે. તે વખતે હું તથા મારો દીકરો દેવાત પુત્ર વધુ સેજલ ખેતરના શેઢા પાસે કામ કરતા હતા. તેવામાં દેકારો થતાં અમો ત્યાં દોડીને પહોંચતા મારા પતિ, મારો પુત્ર દેવાનંદ તથા મારા દેર રામાભાઈ અને તેના દીકરા સામાન્ય બોલાચાલી થતાં બીજું કશું બનેલ ન હતું અને ત્યારબાદ તેઓ ત્રણેય જણા ત્યાંથી ચાલ્યા ગયેલા. એવું બનેલ નથી કે તે વખતે મારા દેર રામાભાઈના હાથમાં કુહાડી હતી અને તેના દીકરા વિક્રમ તથા વેજાણંદના હાથમાં લાકડીઓ હતી. તેઓ બધા મારા પતિ તથા મારા દીકરા દેવાનંદને આડેધડ મારતા હતા. તે વખતે અમોએ આ બધાને વચ્ચે પણ છોડાવેલા. એવું પણ બનેલ નથી કે ત્યારબાદ તેઓ જતાં જતાં મારી નાખવાની ધમકી આપી ગયેલા હતા. ત્યારબાદ મેં મારા દીકરાને બનાવ કેવી રીતે બનેલો તે અંગે પૂછતાં તેણે બનાવ અંગે જણાવેલું હોય. ત્યારબાદ યુટિલિટી મંગાવેલી હોય તેમાં ઈજા પામનાર તથા મારા પતિ તથા મારા દીકરા દેવાનંદને પ્રથમ કલ્યાણપુર દવાખાને લઈ જવામાં આવેલ હોય અને ત્યારબાદ વધુ સારવાર માટે ખંભાળિયા અને ત્યાંથી જામનગર ગોકુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં મારા પતિ બેભાન હોવાથી તેમના માથામાં ઓપરેશન કરવામાં આવેલું. પોલીસે મારું નિવેદન લીધેલું. આરોપી કોર્ટમાં હાજર છે તે જ છે. મને મુદ્દામાલના હથિયારો બતાવવામાં આવે તો ઓળખી ન શકું કારણ કે તે અગાઉ ક્યારેય મેં જોયેલા નથી. પોલીસ ફરિયાદ મેં કરેલી જેની પણ આ કોર્ટમાં આજરોજ મુદત છે. ત્રણેય આરોપીઓ આજરોજ નામદાર કોર્ટમાં હાજર છે. મુદ્દામાલના હથિયારો બતાવવામાં આવે તો હું ઓળખી શકું નહીં કારણ કે તે અગાઉ મેં ક્યારેય જોયા નથી. મારા પિતાશ્રીના કપડાઓ મને બતાવવામાં આવે તો તે હું ઓળખી શકું. સદરહુ સાહેદે તેમની સોગંદ ઉપરની જુબાની દરમિયાન આંખ ત્રીસથી ફરિયાદીની તદ્દન વિરોધાભાસી હકીકતો સોગંદ ઉપર જણાવેલ છે.